ની હદમાં એક 50 લાખની લૂંટ થઈ હતી। એમાં સ્થાનિક પોલીસે 12 કલાકની અંદર 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને 50 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો। અને આરોપીઓ જો છે એમાં મુખ્ય આરોપી સંગ્રામ અને બીજા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતા। ગઈકાલે સાંજે સીપી સાહેબે આ લૂંટનો બનાવનો કેસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલો। આ આદેશની અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન પાસેથી આરોપીઓની કસ્ટડી મેળવી અને ક્રાઇમ બ્રાન્ચ લાવતો હતો। રસ્તામાં રિવરફ્રન્ટની પાસે આ સંગ્રામ જો મુખ્ય આરોપી છે આ પીઆઈ જડેજાની બાજુમાં બોલેરોમાં હતા। એની બાજુમાં ક્રાઇમનો કોન્સ્ટેબલ હતો, આગળ પણ હતો ને ડ્રાઈવર ચલાવતો હતો। એને ત્યાં પીઆઈ એસજે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા અને 1 રાઉન્ડ એને પગમાં વાગ્યું હતું। તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો। અત્યારે કાલે રાતથી એનો સારવાર થઈ ગયું છે। એના પગમાં ફ્રેક્ચર છે અને ટૂંક સમયમાં ડૉક્ટર એનું ડિસ્ચાર્જ કરવામાં આવશે। અને એનો પ્રયત્ન હતો કે વેપન લઈને પોલીસને અસોલ્ટ કરીને ભાગવાનો અને પોલીસ ક્યોંકિ સમયસર અને એલર્ટ હતી, એને કોઈને જાનહાનિ થઈ નથી। ફક્ત પીઆઈ એસજે જડેજાનો થોડી ઇન્જરી થઈ છે અને બાજુમાં જો પીઆઈ કોન્સ્ટેબલ હતો એનો પણ ઇન્જરી થઈ છે અને બંનેની કાલે રાત્રે સારવાર થઈ ગઈ છે। સર, અલગથી કોઈ ગુનો દાખલ કર્યો છે કે કેમ સંગ્રામની વિરુદ્ધમાં? કારણ કે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો છે। એને વેપન લઈને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો તો 307 જો આઈપીસી મુજબ અને બીએનએસમાં 308 મુજબ એફઆઈઆર દાખલ ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવેલ છે। સંગ્રામનો અગર ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 10થી વધારે ગુના એના ઉપર છે, જેમાં લૂંટનો છે, 2 મર્ડર છે અને ત્યાં એક મોટો માણસ તરીકે એની ઓળખાણ છે અને આ ત્યાં ગેંગ તરીકે પણ ઓપરેટ કરે છે। અને આ વર્ષે માર્ચમાં જો વસ્ત્રાલ ખાતે બનાવ બન્યો હતો એમાં જો પંકજ ભાવસર અને આ જો ગેંગ હતા એને સામેવાળા ગેંગમાં આ મુખ્ય જો આરોપી હતા આ સંગ્રામ છે। અને છેલ્લા કેટલા દિવસોથી આ પોલીસ એનો શોધખોળ કરતી હતી અને 2 દિવસ પહેલાં એને બહુ વ્યવસ્થિત રીતે લૂંટ કરી હતી અને એનો જોઈએ તો આ મિલિટરીની ટ્રેનિંગ પણ લીધી હતી। આ ત્યાં પછી એના ભાઈ પણ અત્યારે મિલિટરીમાં છે। એનો વેપન ચાલવાનું એનું બધું આવે છે અને એનો ખબર હતી કે કેવી રીતે વેપનનો અનલોક કરી અને કેવી રીતે ફાયર કરવાનું। સર, આ જ્યારે બનાવ બન્યો તે સમયે સંગ્રામ ગાડીમાં એકલો જ હતો કે એની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ? અન્ય કોઈ આરોપીઓએ તેને સપોર્ટ કર્યો હતો કે કેમ? કુલ 6 આરોપી હતા રામોલ લૂંટમાં। 6 ને 6ની પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી મેળવી હતી। એમાં 2 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતો અને અમે આશંકા હતી કે આ વધારે માથાભારે છે તો 2 જણા જો માથાભારે હતા એનો અલગ અલગ બોલેરોમાં લાવતા હતા અને જો 4 હતા એસએમએલમાં પાછળ। ભાગવાનો ક્યાં તો કંઈ કહે છે ખરા? તપાસમાં કોની મદદથી ક્યાં જવાનો હતો, શું કરવાનો હતો, પછી એ શું તપાસ કરીશું આપણે? આ મૂળ યુપી બાજુનો છે, એનો આ પ્લાન હતો કે અહીંથી ભાગીને ગમે તે રીતે ત્યાંથી અહીંથી ફરાર થઈને યુપી અને આ બાજુ ભાગવાનું।